બજારના 3 વાગે છે તેમ છતાંય ગામમાં શાંતિ છે. આકાશમાં પક્ષીઓ નથી અને રસ્તા ઉપર માણસો નથી. કેમ કે જેમ ગરમીની સિઝન આવે એમ ગુજરાતમાં કર્ફ્યુ લાગી જાય. 12 થી 3 રજા આખા ગુજરાતમાં. કોઈ કામ ન કરે, મસ્ત ઠંડી છાશ પીને સૂઈ જાય. પછી 3-3:30 વાગ્યા પછી માર્કેટમાં માણસો દેખાય અને સાંજના 7-8 વાગે તો સારા એવા માણસો તમને જોવા મળે. પણ બપોરના સમય રજા, જેમ આપણા ઘરે હમણાં બધા સૂતા છે એમ. બારે ગરમી છે તેમ છતાં અમારા માં બારે બેઠા છે. ઊંઘ નથી આવતી કે શું હે? એમાં તમને ગરમી નથી થતી? ગરમી નથી થતી? ગરમી તો થાય રહી. તો ઘરમાં બેસો ને પંખો ચાલુ કરીને. પંખો ચાલુ કરે તો બંધ કરીએ કે છે? હા, બધું નથી. એ તો હું ઠીક જોઈ આવીશ. અંદર બેહો, અંદર ઘરમાં. જામ ટેરી વાર લે. હા, બારીની બારે ગરમી હે. ભૂખ ના આવે તો ઘરે શું? જાઓ, સૂઈ જાઓ. માને એમ કે જરાક વાર હું બારે બેસું, પણ અહીંયા ગરમી ઘણી બધી છે એટલા માટે પાછા આપણે ઘરમાં મૂકી દીધા. और हम ऐसे भटक रहे हैं क्यों? क्योंकि हम तो फकीर आदमी, हमारा क्या है भाई. એકચ્યુઅલી એવું નથી. સવારથી મને ઘણો બધો આળસ થતો હતો ને આજે ભાઈ ઘણું સુવાઈ ગયું છે. એક તો સવારના ઉઠાણું બી લેટ અને પછી 11 વાગે ફરી સૂઈ ગયો. તો આજે ઘણું બધું સુવાનું થઈ ગયું તો બપોરે ઊંઘ નથી આવી. એટલા માટે આપણે બારે ભટકીએ છીએ. અને બાય ધ વે ગઈકાલે આપણે શોરૂમમાં ગયા હતા તો ગાડી તો મળી નહીં, કેમ કે ગાડી તો વેઇટિંગમાં છે. અને એમ કે ભાઈ 1-1.5 મહિનો રહીને આવશે ગાડી. પ્લસ શું કન્ડિશન હતી ખબર છે કે જો તમે હમણાં ગાડી કોઈ બુક કરો XYZ, ઠીક છે, જે તમને પસંદ અને અવેલેબલ ના હોય તો જ્યારે એ ગાડી આવે અને ત્યારે જો ભાવમાં ડિફરન્સ હોય તો એ તમને પે કરવો પડે. મેં કીધું યાર એ વાત અમને થોડીક ઠીક ના લાગી. તો કે યાર એ અમારા રૂલ્સ છે, આવી રીતના છે તો તમને એ ફોલો કરવા પડશે. ત્યારે એટલે અમે પછી થોડુંક મન વાળી લીધું ત્યાંથી. મેં કીધું ચલો ઠીક છે, હજુ મહિનો રહીને આવશે ગાડી તો ત્યારે જોશું, અથવા તો બીજા લોકેશન ઉપર અવેલેબલ છે કે નહીં ગાડી, ગાંધીધામ છે, અમદાવાદ છે, ત્યાં ઇન્ક્વાયરી કરશું. તો એટલા માટે કાલે આપણે શોરૂમમાંથી પાછા આવી ગયા. અને ભાઈ કેવું હોય કે અગર 10 લાખની કિંમતની ગાડી છે તો તમને પૂરેપૂરા પૈસા દેવા પડે, ત્યાં તમને ડિસ્કાઉન્ટ બી ના પડે. મેં કીધું યાર અમે શાકભાજી લેવા જઈએ તો 50 રૂપિયામાંથી હવે 40 કે 30 કે ભાવતાલ કરતા હોય, પણ 10 લાખની આપણે ગાડી લે તેમાં 0 રૂપિયા ડિસ્કાઉન્ટ. બોલો, ખેંચી ખેંચીને 2-3 હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ કરે તો કરે, નહીં તો એ બી ના કરે. એટલે આવું બધું છે. અને આપણે નાના વેપારી કને ભાવતાલ કરી કે ભાઈ જુઓ ને આમાં કંઈક ઓછું થતું હોય તો. તમે નોટિસ કરજો કે ભાઈ જેટલા બી શોરૂમ છે ને ત્યાં આપણે પૂરા જ પૈસા આપતા હશે, ત્યાં આપણે ડિસ્કાઉન્ટની વાત જ નહીં કરી. અને જ્યાં નાની દુકાન હોય કે નાની બજાર હોય અથવા તો રસ્તા ઉપર જે સામાન મળતું હોય ત્યાં આપણે ઓછા કરાવશું ભાવ. તો આજે ટ્યુશનમાંથી રાઘવીને સૌથી પહેલી છુટ્ટી મળી છે. જેટલા બી સ્ટુડન્ટ આવ્યા હતા ને ચોથા ધોરણમાં. હા, લ્યો 6 વાગે તો રજા મળે. એમાં વેલી મળી એમ કે એમાં ક્યાં વેલી? ચોથા ધોરણમાં બધાથી પેલી ચડી. તો તમે કેમણા ગયા હતા? તમે કેમણા ગયા? ચોકીદારની જેમ હું બેઠો હું, જોવો અહીંયા ઘરમાં ક્યાં ગયા હતા? બધા કોઈ નથી ઘરમાં, બધા ભાગી ગયા. કેમ ખબર? વિશે એક 4 રકમ વાળે દીધું હતું ને, અડધી ગણાય તો એમાં ઘટાડો કર્યો તો બધાને ફરથી લખવા જવું પડતું તો મને ના જવું પડ્યું. તને તો આવડી ગયા, તું તો હોશિયાર હો. અને આવડી ગયા ને આજે માય નેબર કરવું હોય. માય નેબર થઈ જશે. તો ગાય શું હે ખબર હે, ગઈકાલે ને મેં રાઘવીનું ટ્યુશન લીધું હતું ઘરે, જેમાં ટોપિક હતો માય સ્કૂલ. તો એના બારામાં ઇંગ્લિશમાં લખવાના થોડાક સેન્ટેન્સ હતા. અરે ખાટલાનો અવાજ આવે ભાઈ. તો થોડા સેન્ટેન્સ હતા ઇંગ્લિશમાં લખવાના હતા, જે મેં એને રેડી કર્યા હતા. આજે ટેસ્ટ હતી તો આવડી ગયું એને ભાઈ સ્કૂલમાં સારી રીતે. તો એટલે હું થોડોક ઘણો ટીચર તો છું સારો એવો. તો હવે કે માય નેબર ઉપર સેન્ટેન્સ લખવાના છે, તો હવે એ શીખવાડવાનું છે. અને જે કાલે કરાયું હતું ને તે માય સ્કૂલ, તો એમાં મારો ખાલી એને એચ લગાવતા જ ભૂલી ગઈ હતી. નખત્રાણા તો ભાઈ 8 કે 9 સેન્ટેન્સ હતા, એમાંથી ખાલી એક જ ખાલી એચ ની મિસ્ટેક હતી. નખત્રાણાનું સ્પેલિંગ હતું ને, મેં એચ ની મિસ્ટેક હતી, બાકી બધું સાચું હતું. કેને શીખવાડ્યું તું? મેં શીખવાડ્યું તું. મેં એને આજે બી એવી રીતે શીખવાડીશ. ના એવડું ના લખાવજે. એ તો લખવું પડે, ના આવે તો એવડું થોડી ના લખાય, કઈ ખાલી ઓટા લખાય. કાલે એક સમજ ને હું એને 3-3, 4-4 વાર લખા દેતો. આ તો મેં એને કીધું ભાઈ અમારા સાહેબ તમને 50-50 વાર લખવા દેતા, તો તને તો મેં 3 વાર લખાડી તો ખાલી. તો આવડી ગયું ને? આવડી ગયું પણ ના તો એવડી વાર. અરે મજા. અમાર રાઘવીને ને ખાક બહુ ગમે. જો આ પણ એક જ હો, ધીણોધરની છે. ધીણોધરની રાખ બહુ ગમે. શુદ્ધ હોય ને? શુદ્ધ હોય, સારી લાગે નહીં? ચાક. મેં ચાખી તું ખા. બાય ધ વે આજે આપણા ઘરે મહેમાન આવ્યા છે. અને મહેમાનમાં કોણ આવ્યું છે? જો આપણા મામા આવ્યા છે. આમ કરતો હાય. હા, અને જ્યારે બી મામા આવે ને ઘરે તે અમારે રાઘવીની ચાર્જિંગ ફૂલ થઈ જાય. ફૂલની 100%માંથી 200% થઈ જાય. એ ચાર્જિંગ ફૂલ થાય પ્લસ ડિમાન્ડ પણ વધી જાય મામા આવે એટલે. શું કહેતી હતી? મામા આવશે એટલે
હા ત્યારે એ આવે. આઈસ્ક્રીમ આવશે, મામા આ લઈ આવશે, મામા આ લઈ આવશે. એ ઠીક કર્યું મેં, કાંઈ ના લઈ આવી. પોપટ પોપટ બીજો ટકલો થઈને આવ્યો. એ જો તો હવે બોલ રાખ ખારી જો તો મામો શું ટકલો ખાઈને આવ્યો, બીજું કાંઈ નથી. ટાટા માંગવા આવ્યો, કાંઈ દે. લઈ જાઓ ને થોડાક દી હું તમારા ભેગી લઈ જાઓ. મારે ટેસ્ટ ચાલુ થશે. ટેસ્ટની જરૂર નથી, હાલશે. ઓ ઇટાલિયનમાં એટલા ઓછા આવશે. હા જો મેં આને વાત કરીએ હા 90% આવે એને 50,000 ફ્રીમાં આવશે મારા તરફથી. બાપ રે, પેડ 50,000 રૂપિયા? હા 50,000? આના 50,000? 99 માર્કસ લઈ આવે 50,000 મારા તરફથી. 99.99 ઠીક હે? આપણે 99 चाहिए, 90.99 નહીં. નહીં હો તો હાલશે. 99% લઈ આવીશ ને 50,000 રૂપિયા મળશે. 5,000 તું રાખજે, બીજા મને દઈ દેજે બસ. એક કામ કરીશ 14,000 નું રાખીશ, બાકીનું તું હા તોય હાલશે ભલે. શું કરવું હોય 14,000? લઈ આવે તો 14,000 શું કરવું હોય? ઝૂ ને ફરવા. હે ઓહ. એ રાખો. લીલી આવો તો એને બદલી મળવાનું શું દઈશ? ની જો લઈ આવે તો રૂમમાં પૂરાશે 3 દિવસ. હા 99 ની તારી 98 ની વાત હે. ભલે, મારી ન આવવાનું. તો 2 ચેલેન્જ છે ને તારા કને જો. તો એક શરત તો મેં નાખી કે જો ભાઈ 98% આવે ને 97-98% તો એ જે માર્ક્સ છે ને એ લઈ દઈશ. હવે જોઈએ કેટલા પર્સન્ટેજ આવે છે. મને નથી લાગતું કે આ વર્ષે 98-97% આવે, કેમ કે મહેનત ઓછી છે અને વધારે મોબાઈલ જોવાય છે. ચલો ભાઈ અમે લોકો જમવા બેઠા છીએ. આજ શું છે સ્પેશિયલ? તમારા ભાઈ આયા હે તો ટાણા ટાણા. ઓહો શીરો, અરે વાહ શીરો આવ્યો હે. એ રામુ, આજે જો રામુ હે ને પપ્પા નહીં ભાઈ ચાચુ ભેગો આવ્યો છે. અને શેના સોસમાં આવ્યો? આઈસ્ક્રીમ ના સોસમાં આવ્યો. છેલ્લા 3 દિવસથી આઈસ્ક્રીમ માટે ઘરે શું ખાઈ આવ્યો? રામુ આમ જોતા શીખી ગયો હે. બોલા રોજે કહેશે ચાચુ ને આઈસ્ક્રીમ કરાવો હે. શીખી ગયો હે. ચલો સારું હે રામુ એ બાને આપણે આઈસ્ક્રીમ મળી જશે. હે ચાચુ લઈ દેશે ને આઈસ્ક્રીમ આપને? રામુ રાખી લેજો હવે. ચાચુ પ્રીતિઓ ચખડનાર હોય વાડીલાલની આઈસ્ક્રીમ પેલી એવું બોલ નહીં પછી વાડીલાલની તો આ જો રામુના લીધે આમને બધાને પણ આઈસ્ક્રીમ મળી ગઈ છે. આ બાપાને મળી ગઈ. બોલો થેન્ક યુ રામુ. હા એને મૂકી આવો. આપણે રૂસી કરાવી રામુ પ્યાર હોય એને રબીવાળી આઈસ્ક્રીમ ભલે ગયા રામુ દાતા યાર. દેતા ઝાકી ડડુ કેવી